તમે વિદેશમાં એપલના ઝાડ તો બહુ જોયા છે, પણ હવે તમે ફ્રાન્સમાં બતાવશું દાડમનું ઝાડ. એ પણ કેટલું વિશાળ, અને તમે દાડમ તો જુઓ કેટલા બધા દાડમ આવ્યા છે. તો આ જે ઝાડ છે ને એ આ મકાન છે ને એની અંદર ઝાડ છે, પણ એ મકાનમાં કોઈ રહેતું નથી. અને આ ઝાડ એટલું બધું મોટું છે ને કે એકદમ બહાર આવી ગયું છે. તો તમારે ખાવા હોય તો તમે અહીંયાથી દાડમ તોડી લો. અમારી બહુ ઈચ્છા હતી કે અમે આ એક ઝાડનું દાડમ શાકી, કારણ કે ગયા વર્ષથી અમે વાટે હતા. ગયા વખતે એટલા જ દાડમ આવ્યા હતા, પણ એક વખત જોરદાર વરસાદ ને પવન આવ્યો ને એટલે બધા દાડમ પડી ગયા ને બધા કાળા થઈ ગયા હતા. પણ આજે અમે આવ્યા છીએ સ્પેશિયલ દાડમ શાકવા માટે કે કેવું છે આ ઝાડનું દાડમ. દર વખતે અમે અહીંથી બસથી નીકળતા હોય ને તો દર વખતે અમને ખબર પડે કે આજ ફૂલ આવ્યા, આજ થોડાક મોટા દાડમ છે, આજ થોડાક નાના થયા. તો હવે એવી થોડીક કન્ડિશન છે કે આપણે ખાઈ ગઈએ. હજી એક બે અઠવાડિયા પછી કદાચ આવ્યા હોય તો એકદમ પાકી જાય, પણ ત્યાં સુધીમાં અત્યારે બહુ વરસાદની સિઝન છે, વરસાદ આવતો જ હોય છે, તો કદાચ પડી જાય એ પહેલાં શાકી લઈ. નહીં અંબાતું, ઈ નાનું છે, મોટું જોતું. ઓલું મોટું છે, પાકેલું છે ને મોટું છે, તો ઈ તોડી જતો. તો અમે આ એક દાડમ તો લીધું છે જોવા કે કેવું છે, પણ આ બહુ કાસું છે. મોટા હતા પણ એ બહુ ઉપર હતા, તો એ નો માણ અમે ટ્રાય કરી. પણ તો આ એક નાનું છે, તો અમે તોડીને જોઈ કે કેવું છે, પણ આ તૂટતું નથી. નહીં તૂટે. તો હજી બહુ કાસા છે, કદાચ થોડોક ટાઈમ રહે તો પાકી જાય. પણ એનો ટેસ્ટ કર્યો પણ આ બહુ ખાટા છે, લીંબુ જેટલા ખાટા છે. ને ફ્રાન્સમાં ઘણી વખત એવું થાય, અમે ખરીદીને લાવીને દાડમ તો બહુ ખાટા હોય. સુપર માર્કેટમાંથી લાવીને બહુ દાડમ ખાટા હોય. અમે પહેલાં ફાર્મર માર્કેટમાં જઈને તો ના બહુ મસ્ત દાડમ હોય. તો આ ખાટા છે, આને પાકા લાવો તો પણ કંઈ ફાયદો નથી, કારણ કે આ એટલા જ ખાટા રહી, પાકી જાય પછી. તો આવું હતું કંઈક. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને.